આદિભાઈ કેમ છો? મજામાં. પણ તમે મજામાં હોય એવું લાગતું નથી. આ કેમ? ભાભી કેમ એટલું જોર જોરથી બોલતા હતા? મારા ઘર સુધી અવાજ આવતો હતો. અરે ના ના, એ તો છે ને ફોનમાં કોઈ સાથે વાત કરતી હતી. અચ્છા, મને થયું કે તમારી સાથે ઝઘડો થયો કે શું? મારી સામે કોઈ દિવસે ઊંચા અવાજે બોલે જ નહીં. અરે મારે તને કેટલી વાર કહેવું પડે કે તું બોલ, કે મોઢામાં જીભ છે કે નહીં, મારી સાથે વાત તો કર. બાકી મારી સામે તો એ કોઈ દિવસ વાત ન કરે કઈ. સાચી વાત છે તમારી, પણ કેવું તો ના જોઈએ. પણ આ તમારા મમ્મી, હા જુઓ ને, મીરા ભાભીને કેટલું હેરાન કરે છે. જ્યારે જોવો ત્યારે બસ એમની સાથે ઝઘડો જ કરતા હોય છે. અને મીરા ભાભી એમના મોઢામાંથી એક શબ્દ ના બોલે, હા મમ્મી હા મમ્મી હા મમ્મી કર્યા કરે. સાચું કહું ને તો તમને બહુ સારી પત્ની મળી છે. આવી ઘરવાળી તો છે ને નસીબવાળાને જ મળે. સાચી વાત છે તમારી. મારા મમ્મી થોડા છે એવા ગુસ્સાવાળા. મીરા તો બહુ ભોળી છે. અને મેં કહ્યું એમ કે એ તો એટલી ભોળી છે કે હા મમ્મી સિવાય બીજું કંઈ નહીં કરતી હોય. હા, પણ તમે તમારા મમ્મીને સમજાવતા કેમ નથી? જુઓ, તમારા ઘરમાં મારે કંઈ બોલવું તો ના જોઈએ, પણ પાડોશી છું અને કહેવાય છે ને કે પેલો સગો પાડોશી. હા, રોજે રોજ એટલો કકળાટ થાય, એટલે અવાજ આવે, કંઈ સારું ન લાગે. અને આખા ગામમાં છે ને તમારા મમ્મીની જ તે બુરાઈઓ થશે. મારે કોને સમજાવવા, મમ્મીને કે મીરાને? એમાં ભાભીને શું સમજાવવાનું? એ તો બિચારા ક્યાં કંઈ બોલે છે. હા એટલે આ કંઈક ભૂલ કરે ત્યારે મારા મમ્મી કહે છે ને, આ સીધી વાત છે. અને હું છે ને કોઈ દિવસ આ મારી પત્નીનો પક્ષ જ ન લઉં. હું કામ? કારણ કે હવે આપણે એને ચડાવીએ ને તો એ વધારે માથું કાઢી જાય. એટલે મેં પહેલેથી જ નક્કી કરેલું છે, મારા લગ્ન થયા ત્યારથી જ તે સ્ટ્રીક વોર્નિંગ, અમે ઘરમાં જેમ કહીએ એમ જ કરવાનું, બીજું કાંઈ વહીવટ નહીં કરવાનો. આ નોકરી તો ખાલી કરવા દઈએ છીએ. હું કામ? કે એને શોખ છે અને મને ગમે છે કે એ થોડીક કામમાં રહે તો એને છે ને ઘરમાં હેરાન ઓછું થવું એટલે. હા, બાકી મારે 1 રૂપિયાની જરૂર તો છે નહીં. અને તમને ખબર જ છે ને કે અમારે બધું કેટલું ભગવાનની દયા સારું છે. મારી સાઈડમાં ફાટા છે, બરોબર? એ કદાચ નો કાંઈ કરે તોય હાલે, બધા બેઠા બેઠા ખાઈને તોય હાલે એમ છે. સાચી વાત છે. ભગવાને એટલો પૈસો તો આપ્યો છે, પણ શાંતિ ક્યાં લેવા જશો? શાંતિ તો નથી આપી ને. અને તમારે તો મીરા ભાભીનો સપોર્ટ કરવો જોઈએ, એમની સાઈડ બોલવું જોઈએ. કારણ કે તમને ખબર છે કે તંબુરો એટલે તંબુરો વગાડતા શીખવાડવો પડે એમ છે મમ્મીને, જેથી કરીને જો એ ઘરમાં વ્યસ્ત રહે અને મીરાને હેરાન ઓછા કરે. તમારી વાત સાચી છે, ક્યારેક ક્યારેક છે ને બોલાચાલી કરતા હોય, પણ એમાં છે ને બધાની આદત ખોટી પડી ગઈ છે. હમણાં છે ને મીરાની કંપનીમાં એક નાટક થવાનું છે, એ નાટકની પ્રેક્ટિસ કરે છે એ. એટલે ક્યારેક ક્યારેક મારી હારે તે પ્રેક્ટિસ કરતી હોય છે. તમે જે હમણાં અવાજ સાંભળ્યો હતો ને, એ છે ને એક નાટકનો રોલ છે. મને ઊભો રાખી દીધો ને એ ડાયલોગ બોલતી હતી. પણ તમે તો એવું કીધું ને કે એ ફોનમાં વાત કરતા પહેલા ફોનમાં વાત કરતી હતી. પહેલા જે બૂમા બૂમ કરીને એ ફોનમાં હતી, અને પછીની જે વાતો કરીને એ કે આ નાટકમાં આવું છે. મેં કીધું હા હા, તો સારું કહેવાય, પ્રેક્ટિસ કરે છે તમારી કંપની. મેં કીધું નાટક કોઈ કરે બહુ કહેવાય. હા, કંપનીમાં નાટક. એ કે છે એક ફંક્શન છે, એની અંદર અમે બધા જ પાર્ટિસિપેન્ટ છીએ. જબરું કહેવાય. બાકી હા, બાકી બધું બરાબર ચાલે છે ને? હા, એકદમ ટકાટક ચાલે છે. તમે કયો, તમારા ઘરવાળા શું કરે છે? એમને તો શું હોય, જેવું છે ને હું તમને સાચું કહી દઉં આદિભાઈ. હા, મારા ઘરવાળાને આ તમારી જેમ સાઈટનું જ કામ કરે છે, પણ કાંઈ વળતું નથી પાછળ. લે, એને છે ને વેતરણ નહીં હોય બરાબર. હું એક કામ કરું, હું છે ને કેટલાય સમયથી વિચારતી હતી કે મારા હસબન્ડને તમારી સાથે મોકલી દો. હમણાં નહીં, હમણાં હું થોડા દિવસ માટે અહીંયા છું જ નહીં. અને અહીંયા જે સાઈડ હતી ને એ પૂરી થઈ ગઈ છે, અને હવે જે સાઈડ ચાલે છે ને એ બહુ દૂર ચાલે છે, બીજા રાજ્યમાં. હવે ત્યાં સુધી તો મારે એમને કેમ લઈ જવા, અને ત્યાં તો જમવાનું સરખું નથી મળતું. તમારા હસબન્ડને જમ્યા વગર તો હાલે નહીં, કારણ કે ખાધુકરા રહ્યા. પણ તમે હમણાં ફોરેન પણ ગયા હતા કે નહીં? તો મતલબ કોઈ કોન્ટેક્ટ હશે? અહીંયા તો ઘણા બધા છે ને, આપણે ફોરેન સુધી નથી જવું. એ જે અટવાતા હોય એને રૂબરૂ મળીને હું એને સોલ્યુશન આપી શકું કે ક્યાં તમારી ભૂલ થાય છે, શું થાય છે, શું નહીં. આ બધી માહિતી હું એને આપી શકું. સારું, હું એમની સાથે વાત કરી જોઈશ. પણ એ રહ્યા સ્વાભિમાની, કોઈની મદદ તો લેશે જ નહીં. આ તમે મળીને છે ને એમને સમજાવજો. અરે બરાબર સમજાવી દઉં, જરાય ચિંતા કરવાની જરૂર નથી. અને મારી વાત તો એમને માનવી જ પડે. અને એકવાર જો મારી વાત માની લઈને પછી એ સુખી જ થશે. હવે 1 રૂપિયાની નુકસાન ન આવે. બોલો. હા, તો તમે ઘરના કહેવાઓ ને એટલે કહું છું. બાકી મને તો એટલો ગુસ્સો આવે છે ને એમના ઉપર. અરે વિચાર તો કરો, અરે પોતે ભૂલ કરે ને મારે એમની ભૂલને સંતાડવી પડે. હા હા, એ વાત પણ સાચી. બીજું હું શું કહેતો હતો, એક છે પ્રોજેક્ટ 2 કરોડ વાળો.
આ જો એમને ઇન્ટરેસ્ટ હોય ને તો કેજો, એ સાઈડ એને આપી દઈશ. આ 2 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો એ એની આજુબાજુ વાળા કે એના પાર્ટનરો બધા ભેગા થઈને 2 કરોડની સાઈડ સંભાળી કેમ હોય ને, તો મારે તો જો અહીંયા મને મળ્યું છે, મારે તો અહીંયાથી લઈને અહીંયા આપવાનું છે ખાલી, એટલું, બીજું કાંઈ નહીં. હાદીભાઈ, આ તમારા માટે છે ને માત્ર 2 કરોડ લાગે, પણ અમારા માટે 2 કરોડ છે, 2 કરોડ. અરે એમાં હું હવે, આ કરોડ 2 કરોડ તો આમ રમતા રમતા ખીચામાંથી ડીકીમાં પડ્યા હોય. સાચું? તો જો અમારા ઘરમાં હમણાં થોડી પ્રોબ્લેમ પણ છે, તો હું મારા હસબન્ડને કહીશ કે તમને મળી જાય, થોડી મદદ કરી દેજો. હા પૈસે ટકે. કાંઈ વાંધો નહીં, પૈસે ટકે એટલે કામ અપાવું ને. હા હાલો, અરે બસ નીકળું જ છું, આવતો જ તો. સારું, હા ચાલો, સારું. હા જય શ્રી કૃષ્ણ. હા મોકલજો પછી. હા. બસ આમ જ જિંદગી કાઢો, હા? અને જિંદગી નીકળી પણ જશે આમને આમ. કેમ, તમને શું તકલીફ છે? શું કેમ? અને તકલીફની વાત કરે છે? જીવનમાં તને લગ્ન કરાવ્યા ને ત્યાર પછી તકલીફ જ તકલીફ છે. એ પહેલાં શાંતિનું જીવન હતું. તો શાંતિનું જીવન તો અત્યારે છે. આ ખોટા લોહી ઉકળાટ કરો અને વિચારો કરો, એમાં હેરાન થાવ. મને સમજાતું નથી બેટા કે તને શું કહેવું મારે. હા, તને એટલી ખબર નથી પડતી કે આ તારી બાયડી મન ફાવે એવું જીવન જીવી રહી છે, મન ફાવે એવું કરી રહી છે, અને તું પાછો એને એમાં સપોર્ટ પણ કરે છે. જુઓ, આ આઝાદી દેવી આપણી ફરજ કહેવાય મમ્મી. જરાક તમે સમજો કે અત્યારના વિચારોવાળી છે, ઘરમાં કમાઈને લાવે છે, 2 પૈસા કમાય છે, કેટલું ધ્યાન રાખે છે ઘરનું, સાથે સાથે કેટલું ધ્યાન મારું રાખે છે. અને હા, કુટુંબ પરિવાર સમાજમાં એની કેટલી આબરૂ છે, હે, ઇજ્જત છે, મોભો કહેવાય આપણો. અને આ સમાજમાં સારું સારું બતાવવાનું જ આવડે છે, બાકી આપણી સાથે ઘરમાં કેવી રીતે વર્તન કરે છે ને એ તો તને પણ ખબર છે અને મને પણ ખબર છે. પણ તું તો રહ્યો બાયડીનો ગુલામ. હે કહેશે એટલું જ પાણી પીશે ને. હા જો મમ્મી, હું તો કહું છું તમે તે છે ને એ બધી ધડમાં પડો જ નહીં, લપ કરો જ નહીં ખોટી. શું કામ માથાકૂટ કરવી? હે, શું કામ ન કરું એ કહીશ તું મને? હા, લોકો મને પૂછે છે કે તમારી બહુ હજુ પ્રેગ્નેન્ટ નથી થઈ, પણ કોને સમજાવવા જાઉં કે પ્રેગ્નેન્ટ તો થઈ હતી, પણ એની બ્યુટી ખરાબ થાય, એનું કરિયર ખરાબ થાય એટલે અબોર્શન કરાવી નાખે છે. અને ગામને એમ બતાવે છે કે મને જો ને તકલીફ છે, હું તો આ કામને લીધે એ બાળકનું સુખ પણ નથી માણી શકતી. તું કમાય છે ને, હા, ઘરમાં લાવે છે ને, તો એટલામાં ચલાવતા એને આવડતું નથી. હા, મારે નુકસાન જાય છે એ તો વાંધો છે. આ તમે જ વિચાર કરો ને, આ જ્યારે પણ નુકસાનની ભરપાઈ કરવી હોય ને તો એ જ મદદ કરે છે. આ એનો પગાર નથી ને છતાંય તે વધારે પૈસા ગમે ત્યાંથી લઈને આવે અને મને આપે. તો એ જાણવાની તારે તકેદારી ન રાખવી જોઈએ કે ક્યાંથી લાવે છે, શું કરે છે. નહીં, બાયડીએ રૂપિયા આપ્યા નથી કે નુકસાની ભરી નથી. અરે મને તો તને જ દીકરો કહેતા શરમ આવે છે. મારા સસુરજીની ઓળખાણ જ એટલી છે. કદાચ એના પિયરમાં ગમે એના ફઈના છોકરાને, મામાના છોકરાને, માસીના છોકરાને, કાકાના બાપાના ગમે એને ફોન કરે ને તો આમ એ લોકો બધા પૈસાનો વહીવટ તો વધારે કરે, એટલે એને 2-3 લાખ રૂપિયા તો ગમે એ આપી દે. હા બરાબર છે, બાપાના નામે તો કૂદી ખાવું છે. મારા બાપા આમ ને મારા બાપા તેમ. હા, ના જ પાડી હતી એની સાથે લગ્ન નહીં કર, પણ તને ભભરો હતો લગ્ન કરવાનું. મમ્મી બરાબર જ છે. હવે સંતાન માટે થઈને, છોકરા માટે થઈને અત્યારે એની માથે આપણે કઈ મતલબમાં આવું એક્શન ન લેવાય અને ખોટું ન વિચારાય. જો સમય આવે ભગવાન બધું આપી જ દે છે, અને એક દિવસ જ્યારે એને સમજાશે અને એમ થશે કે મારે માં બનવું છે તો બની જશે. ક્યારે? હા, ઘરડી થઈ જશે ત્યારે બધું સમય સારું લાગે. હા, મન ફાવે ને એ સમય આપણે જે કરીએ ને એ સારું ન લાગે. તમે રોકટોક કરો છો ને પછી મારે તો શું કરવું કયો? હા, મારે કેટલું ખીજાવવું પડે છે ને, અને હું કઈ ઓછું ખીજાવું છું? પછી કાલ સવારે એ કદાચ મને મૂકીને વહી જાય ને તો એ મારાથી નહીં જોયો, પહેલા કહી દઉં છું. હા હા, ખબર છે, કારણ કે તારે ધંધો સરખો કરવો નથી, નુકસાની કરવી છે ને બાયડી ગમે ત્યાંથી રૂપિયા લાવે, આપણે નુકસાની ભરપાઈ કરી દેવી છે. ક્યાંથી લાવ્યા, શું કર્યા, કંઈ જાણવું જ નહીં ને. અરે ઓવર ટાઈમ કરે છે, તમને ખબર છે? હા હા, કેટલું કામ કરે છે ઓફિસમાં, એની જેટલું કામ કોઈ નથી કરી શકતું. હા, ઓવર ટાઈમ કરે છે ને, ખબર નહીં. અને બોસે એને છે ને એટલી મતલબમાં સારી પોસ્ટ ઉપર બેસાડી છે ને કે સૌથી વધારેમાં વધારે પગાર એનો છે. અને આમ જોવા જાવ તો એક ફોન બોસને કરે ને કે મારે પૈસાની જરૂર છે એટલે એ કંપનીમાંથી કોઈ દિવસ એને ના નથી પાડી. હા, ના તો ન જ પાડે ને. શું કામ ના પાડે? કારણ કે જો ના પાડે તો તકલીફ થઈ જાય ને. હા બેટા, જો
હવે તું સુધરી જાય ને તો સારું, નહીંતર એક સમય એવો આવશે કે તું મંજીરા લઈને બેઠો હશે અને કહેશે ભજન ગાવ, એટલે તારે ભજનિયા શરૂ કરી દેવાના. અરે હું ક્યાં એની યાર ભજન કાંઈ હું મગજમારી જ નથી કરતો. આ તો હું મારા કામમાં જો ધંધો હરખો સેટ થઈ જાય ને તો પછી હું એને કહી દઈશ, સમજાવીશ, બેસાડીને નિરાંતે તમે જે કંઈ પણ મને કહો છો ને બધું એને કહીશ. મને કઈ ખબર નથી પડતી. મને એટલી ખબર પડે તારા લગ્નને 8 વર્ષ થઈ ગયા અને હજુ સુધી બાળકના ઠેકાણા નથી. અરે એવી તો કઈ કરિયરની પડી છે એને. હા હવે પણ આ શું થયું છે? હવે ડૉક્ટરે મને કીધું તો અમે ગયા હતા એકવાર તપાસ માટે, પણ કીધું છે કે આ 1-2 વાર જે આ બધું કર્યું ને એના કારણે હવે બાળક રાખવું થોડું અઘરું થઈ ગયું છે. બાકી કંઈ બીજો પ્રોબ્લેમ નથી અને એ હવે દવા ચાલુ કરશું ધીમે ધીમે એટલે થઈ જશે. હા હા, એના ખર્ચા પોસાશે, પણ પહેલા બાળક કરવું નહીં પોસાય નહીં. મમ્મી તમે જબરા છો બાકી. હા કોઈ વાતમાં સમજતા કેમ નથી? અરે તમે એની સાથે તો આવી બધી વાત કરતા જ નહીં. હા ખાલી ખોટો ઝઘડો વધે ને એવું કામ ન કરતા. અને હું નથી ઈચ્છતો કે ઘરમાંથી તમે કંઈ બહાર જાઓ કે ગામમાં જાઓ, કે મારે એ છે ને તમને મારી ભેગા રાખવા છે. મને છે ને અહીંયા જ રહેવું છે. આ તારા બાપાએ ઘર લીધું તું, પણ એને એમ લાગે છે કે એના પિયરથી આણામાં લઈને આવી છે. જ્યાં હોય ત્યાં મોટી મોટી ફેંકવામાંથી જ ઊંચી નથી આવતી. ત્યાં 5મું મકાન તો છે, હવે તમારે કેટલા મકાન બદલાવા છે? ના ના, હજુ બીજા મકાનોમાં તો ફર્નિચર ચાલે છે. એ બધા આંકીને જ વયા જઈશ. મીરા આટલા સમય પછી મળવા આવી છે અને ટેન્શનમાં શું કામ છે? તો શું કરું ખબર નહીં. આ ઘરની પરિસ્થિતિઓ એવી રીતે ચાલી રહી છે ને અત્યારે કે સમજ નથી પડતી કે શું કરવું જોઈએ. કરવાનું શું હોય? ડિવોર્સ આપી દેવાય ને. આમ પણ આ તારા હસબન્ડમાં કંઈ લેવાનું તો છે નહીં. બસ જ્યારે હોય ત્યારે તું જેમ કહે છો એમ હાજી હાજી, અને તારા પૈસા ઉપર જ રાજ કરે છે. તો પછી પૈસા ફેંક એના મોઢા ઉપર અને છૂટો કરી દે ને એને. એમાં પણ ભૂલ તો મારી જ છે ને. આ શરૂઆતમાં જ્યારે લગ્ન કર્યા ને ત્યારે મને એમ હતું કે મારા પતિ પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે, એમાં ને એમાં લગ્ન તો થઈ ગયા. પછી ગામમાં એવી મોટી મોટી વાતો કરી છે કે મારા પતિ પાસે બહુ પૈસા છે, પ્રોપર્ટી છે, બહુ સારો માણસ છે. હવે તું જ કે કઈ વાતના બેઝિસ ઉપર હું એને છૂટો કરું? હા બરાબર જ છે તારી વાત. અને આમ પણ હા ઓફિસમાં, કુટુંબમાં અને ઘણી વખત તો મેં તને મોટા મોટા ફંક્શનોમાં પણ બોલતી જોઈ છે. હવે તારી જેવું સ્ટેટસ ધરાવતી વ્યક્તિ આવું પગલું લે તો સમાજમાં તારી જ છબી ખરાબ થશે ને. એટલે તું આવું પણ ના કરી શકાય. પણ જો આ તારા હસબન્ડ છે એને કહી દે ને કે હે જેને હવેથી એની રીતના રહેવા લાગે. આ તારી વાત ન શું કામ માને? એને જેને આંગળી ઉપર નચાવીને રાખવાના છે. નચાવું જ છું ને. એની કોઈ અહેમિયત નથી મારી પાસે. એ તો ફક્ત મારા ઘરના કામ કરવા માટે રાખ્યો છે મેં. પણ આ મારી સાસુ જ્યારથી ગામડેથી અહીંયા આવી છે ને ત્યારથી આ ઘરનું વાતાવરણ બદલી ગયું છે. એની સામે સારું થવામાં અને થવામાં કેટલી ગાળો ખાઉં છું. શું કામ ગાળો ખાઈ રહી છે? કંઈક એવું પણ કરી શકે ને કે આ તારો હસબન્ડ છે એ તારાથી કંટાળી જાય, ત્રાસી જાય અને પછી એની મેળે જ તે છૂટો થઈ જાય. જો એવું કંઈ થશે તો સમાજમાં તારું સ્ટેટસ પણ બચી જશે અને તારે સામેથી કહેવા થશે કે જો ને માણસ આવા મળે તો શું કરવાનું. દેવાંગ, અમારો પતિ છે ને એ એકચ્યુઅલમાં લુખ્ખો માણસ નથી. આ સોનાના ઈંડા આપતી મુરગી છે. પૂછ શું કામ? શું કામ? નામ એનું છે અને કામ મારું. એના નામ પર હું ચરી ખાઉં છું. બધાને એમ છે કે મારો પતિ મને બહુ જ વાલો છે, બહુ પૈસાવાળો છે, મારું બહુ ધ્યાન રાખે છે. ક્યારે પણ ફસાવ ને તો મારો પતિ જ મને એ વસ્તુઓમાંથી બહાર કાઢી શકે એમ છે. અને આ સમાજને દેખાડવા માટે કહેવાય ને કે પાસ છે મારી પાસે પતિના નામનો, મંગલસૂત્રના નામનો. મને પણ ખબર છે કે હું ધારું ને તો એક દિવસ પણ એ મારી સાથે રહે એમ નથી. મને છોડવા તૈયાર જ છે, પણ હું એને છૂટો કરીશ ને તો મારી સોનાના ઈંડા દેતી મુરગી જતી રહેશે. તારી એ વાત પણ સાચી છે. પણ જો આવી રીતે ચાલશે અને કદાચ બન્યું એવું કે હા લોકોને ખબર પડી ગઈ તો કે તારા બે ચહેરા છે, હા ક્યારેક તું હા ચહેરો પહેરીને લોકો સાથે વાત કરે છે અને તારા હસબન્ડ સાથે તું અલગ ચહેરાથી રહે છે, ત્યારે શું કરીશ? આખરે વધારે પડતું ખોટું છુપાવવાથી ક્યારેક ને ક્યારેક તો એ બહાર આવી જ જવાનું છે. તો એ સમયે તારી પાસે કોઈ બહાનું નહીં રહે. એટલે હું તો તને પહેલેથી ચેતવી રહ્યો છું
હજી એ સમય છે. જો તું યોગ્ય સમયે પાછી વળી જાય તો વધારે સારું છે. દેવાંગ, તું ખોટી ચિંતા કરે છે. મને કોણ કહેશે? આ કહેવત તો સાંભળી હશે ને કે સિંહને કોણ કહે કે તારું મોઢું ગંધાય છે? એવી વાત છે. હું લોકોને એવા 10 પોઈન્ટ મારી દઉં ને કે લોકો મારી સામે એક સાચી વાત કરતા પણ અચકાય. લોકોને બધી ખબર હોવા છતાં પણ કોઈ મને કંઈ કહેતું નથી ને મારા માટે એક પ્લસ પોઈન્ટ છે. અને હું તને શું કહું છું, આ બધી લપ છોડ. આ ફોન હવે મને ગમતો નથી. અને આમ પણ આ ઓફિસમાં બધાને કહી ચૂકી છું કે એપલનું જ્યારે નવું મોડલ આવશે ને ત્યારે પહેલો ફોન હું લેવાની છું. તો શું કરીશું? હજી હમણાં જ લયો છે ને. મેં હમણાં જ ખર્ચો કર્યો છે. થોડો સમય રોકાઈ જા ને. જ્યારે નવું મોડલ બહાર પડશે ત્યારે કંઈક વ્યવસ્થા કરી આપીશ. પણ જો એના માટે તારે પણ થોડી ઘણી વ્યવસ્થા કરી આપવી પડશે. દેવાંગ, તું ખાલી ડાઉન પેમેન્ટ ભરી દે ને, હપ્તાનું હું જોઈ લઈશ. આ લોકોને કહી દીધું છે તો હવે બતાવવું તો પડશે ને કે હું કોણ છું, મારી કેટલી હેસિયત છે. અને હું તને શું કહું છું, હા, આ તું જે ઓફિસમાં બેસે છે એ ઓફિસમાં બીજું કોઈ હોય છે કે નહીં? હા, ઓફિસમાં વિચાર તો કરું છું કે કોઈ કદાચ મળી જાય, પણ અત્યારે બીજું કોઈ નથી. કેમ, તારે આવવું છે? આવું નથી. લોકોને કહેવાનું છે. લોકોને કહેવાનું છે કે ઓફિસ મારી પોતાની છે. એ ઓફિસ બનાવવા માટે જે ઇન્વેસ્ટમેન્ટ થયું છે એ મારા પપ્પાએ કર્યું છે. કારણ કે હવે આ બીજાની ઓફિસમાં કામ કરીને કંટાળો આવી રહ્યો છે. નોકરી કરવી ગમતી નથી મને. ઠીક છે, તારા માટે હું એ સગવડતા પણ કરાવી આપીશ. ઓફિસની બહાર તારા નામનું બેનર લગાવીશું. હા, તારા નામની ઓફિસ. તારે આવવાનું નહીં આવવાનું એ તારી ઈચ્છા. પણ હા, હું તારો ફ્રેન્ડ છું તો તારા માટે આટલું તો કરી શકું. આમ પણ તું પણ મારી ફ્રેન્ડ બનીને મારા માટે ઘણું બધું કરી શકે છે, તો પછી હા તો નાની વાત છે. ચાલ, હવે તારી આ વાતો પતી ગઈ હોય ને તો ઘરે જવા દે. ઘરે સાસુ આવ્યા છે ખબર છે ને? સાસુ તો આવ્યા કરે, હજી આવી છે, બેસ થોડી વાર. અને આમ પણ બાનું બતાવી દેવાનું, તું તો માસ્ટર છે ને એમાં. તે તો પીએચડી કરી છે આ લોકોને ભોળવીને કહેવામાં. આ મને તો એ વિચાર આવે છે કે ઘણી વખત તારા ઘરમાં મારો ફોન આવતો હશે ત્યારે ખબર નહીં પડી જતી હોય કે તારો ફ્રેન્ડ તને ફોન કરે છે, ત્યારે શું કરતી હશે? એ તો મને ખબર છે ને કે ફોનમાં સામે કોણ છે. બાકી જ્યારે ફોનની રિંગ વાગે અને નામ વાંચવામાં આવે ને ત્યારે બધા લોકોને એમ લાગે કે મારો પતિ મને ફોન કરે છે.